કપડા બપડા ચેન્જ કરીએ પછી નાવા જઈએ અમે લોકો આગળ. ત્યાં લોકો લાલી લગાવીને આવ્યા નાવા માટે. અમે તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. જોઈ લો ટી શર્ટ ને ચડ્ડો પહેરીને. એટલે હવે છે ને અમે લોકો નાહવા જઈશું આગળ. આની અંદર જોરદાર ચેક કરીએ પાણી આપણે કેવું પાણી આવે છે. એવું બહુ જ મસ્ત એકદમ ઠંડુ ઠંડુ પાણી છે, એકદમ ચિલ્ડ. તો પબ્લિક જોવા ખાલી રમણ જો પબ્લિક જોવા. લુક એટ ધીસ. તો લાલી વાળી આવી બધી અમારે ઘરે આવે. આ બધા લોકો લાલી લગાવીને આવે છે નવા ના પેલા જો એક તૈયાર અમે લોકોને તરતા નહીં આવડતું તો બી અમે લોકો જો ના આજના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. તો પથ્થર કેટલો મોટો જો. કેવો ખતરનાક નજારો છે ભાઈ. બહુ જ જોરદાર વ્યૂ છે, એક નંબર. આટલી બધી ગરમી છે તો એ પાણી એકદમ ચીલ્ડ ને ઠંડુ છે આગળ એકદમ. અમારા જોડે વાળા નંગુ બધા વ્યૂ જો ખાલી પબ્લિક જો ફૂલ પબ્લિક છે. પેલા દિવ્ય જતો છે, હવે માંડવા આવે છે પબ્લિક જો. કેવો વ્યૂ આવે છે, એક નંબર યાર, જોરદાર. વાર રાજા કેવો પડે. તમારે બી નાવું હોય ને તો તમારે આવી જવાનું માંડવા. મેપમાં સર્ચ મારશો ને અને કોઈ જગ્યાએ જો ભૂલો પડ્યા તો છે ને ગામવાળા લોકોને પૂછી લેજો ને તમારે કમ્પ્લીટ લોકેશન બતાવી દેશે. જો કમ્પ્લીટ લોકેશન બતાવી દેશે. જો પથરા ખોદવાનું ચાલુ કર્યું આ લોકો અંદરથી. જો આ જો એટલે આ જગ્યા એવી છે કે તમારે ફેમિલી લઈને આવો ને તો ફ્રીમાં આવી જવાશે. એકદમ બહુ જ મજા આવશે. એટલે આ લોકેશન મિસ ના કરતા. ઉનાળો પૂરા થવામાં છે અને એકદમ ફ્રી છે, કોઈ એટલે કોઈ ચાર્જિસ નહીં. અને લોકેશન બી એટલી જોરદાર છે. જો મેં નીચે બેઠો છે અત્યારે છે ને પાણી કશું જ નહીં, કશું પાણી છે તો એકદમ નોર્મલ પાણી છે. વસ્તુ આવી છે તરતા તરતા અમારી પાસે જોઈ લું એક નંબર. અમને એવું લાગ્યું કે સોનું ચાંદી આવ્યું છે પણ આ તો મકાઈ આવેલા. જોઈ લો કેવો ખતરનાક છે પબ્લિક જો ખાલી ફૂલ. ફાઇનલી આપણને પાણીમાંથી એક ચશ્મા મળી ગયા છે. જો એ કોઈને આવી જાય એટલે આપણે પહેરી લીધા છે. અમે લોકો આવું કરતા, અમે લોકો તો આવું હોતા જોઈએ છે ઘડિયાળ ઘડિયાળ. હવે મળી જાય તો ખાઈ જાય. કેવું બધાની લાલી પકડો છે આ લોકોની. આ લોકોની લાલી પકડો તમને આની એટલી કે લાલી નહીં જતો. હવે લલી મારું સમજી છે ને રિઝલ્ટ આવ્યું. કોણ જોડ્યા પાછળ લાલી ગઈ ને એટલે એનો રિઝલ્ટ મસ્ત આવ્યો. ખબર પડે અહીં આગળ છે ને ફોટા એટલા એક નંબર આવે છે પાણીમાં. જો તમારે ફોન હેવી હશે ને લઈને આવશો તો એક નંબર ફોટા આવશે. એક નંબર એટલે આમ DSLR કરતા ખતરનાક છે. અમે તમને ફોટા બતાવું છું ખાલી ત્યાં મસ્ત ફોટા છે. એક નંબર ફોટા આવે છે. અને પાણીમાં અંદર આવ્યા પછી તો લાગતું જ નહીં કે બહાર નીકળે એવું. તો જ ખતરનાક સીન છે. તો અમારું નાવાનું ફાઇનલી પતી ગયું છે એટલે હવે અમે જઈએ છીએ બહાર સાઈડ. તો આ લોકોને હજુ નાવાનું ગળાતો નહીં. પબ્લિક છે અમારી જોડે ખતરનાક. આગળ બહુ જ પબ્લિક છે ફૂલ. જો અત્યારે કેટલો ટાઈમ થાય છે? તો 5:30 વાગે છે તો બી પબ્લિક જો ખાલી આગળ ફૂલ પબ્લિક. હવે અમે લોકો બહાર નીકળીને મકાઈ લાવ્યા છે. મકાઈ એ મકાઈ ખાઈશું. જો આ મકાઈ કાલે કઈ મૂકી મકાઈ બતાવી. ચાલ ઓડિયન્સને મકાઈ બતાવી. આ રીતે મકાઈ દેખાય આગળ. તો આ આગળ તમને બધું જ મળી જશે. ખાવા પીવાનું જો બી જોતું હોય ભજીયા છે, મકાઈ છે કે પછી હવે આજે દેખાય છે ટાયરો જે તમે લઈ શકો. 50 રૂપિયા રેન્ટ છે આગળ.
50 થી 100 રૂપિયા રેન્ટ છે બધાને અલગ અલગ. અને આ જો આ જે રીતે આ છોકરાઓ રમે છે આ રીતે તમે લઈને આગળ રમી શકો છો. જો ખાયા પછી જોરદાર ભૂખ લાગી હતી એટલે મકાઈ લાયા છે. આ લોકો મકાઈ ખાય છે. આ ભૂંગળા બટાકા લાયા છે. જો બરાબર છે. એટલે નાયા પછી તો પણ ભૂખ લાગશે ને એટલે આગળ દુકાનો છે જો બધું જ એ મળી રહેશે. એ ફૂલ દુકાનો છે એકદમ. જે જોતું હોય તો બધું જ ફૂલ દુકાનો છે આગળ. એક નંબર ને વ્યૂ બી જોરદાર છે અને ફ્રી ઓફ કોસ્ટ છે એટલે આવજો અને આવા જેવું છે. અને જે બી જગ્યાએ તમે ભૂલા પડો તો કોઈ બી ગામવાળાને પૂછે કે માંડવામાં એક વસ્તુ મને ના ગમી, પબ્લિક આટલી બધી એન્જોયમેન્ટ કરે છે. આ પબ્લિક જો ફૂલ પબ્લિક છે આગળ, પણ પબ્લિક જ્યારે નદીમાં નહીને બહાર નીકળે છે અને નાસ્તો કે કંઈ બી ખાવાનું લે છે તો જો આ કચરો જો, આ જો થેલીઓ ભરી ભરીને જો આ બધું દેખાય છે. આ બોટલ જો. તો કુદરત આપણને આટલી બધી સરસ વસ્તુ આપે છે, નદી ને આટલું બધું મસ્ત વસ્તુ આપણને મળેલી છે કુદરતી, તો બી લોકો કુદરતને શું આપે છે? આ બોટલ, આ જો મકાઈના ડુંડા, આ ચપ્પલ. તો આ બધી વસ્તુ કૃપા કરીને નદીમાં નહીં નાખવું, સાઈડ પર નાખવું. કેમ કે છે ને આ આપણી જ વસ્તુ છે, આપણે એને ચોખ્ખી રાખીશું તો આપણે જ વાપરવાનું છે, બીજું કંઈ વાપરવા આવવાનું નહીં. એટલે બસ એટલું વસ્તુ ધ્યાન રાખીએ. હવે નાવા બાવાનું બધું પતી ગયું છે. હવે અમે ઉપર જઈએ છીએ. અહીંથી ઉપર કાઢનાક ચપ્પલ કાઢનાક ના ફાવતા હોય તો પડી જશે. તો અહીંથી ચડો એટલે ધ્યાન રાખવાનું બરાબર છે. જો ભીના ચપ્પલ હશે ને એટલે પડી જવા હશે. એટલે હવે હાથમાં લઈને ચપ્પલ ચાલ્યા કરવાનું. હવે ઉપર જઈને જોઈએ ઉપર જઈને શું થાય છે. તો નાવા બાવાનું તો પતી ગયું છે. એ ઉપર ચાલવાનું છે. ભીના પાક હશે ને તો સ્લીપ જ ખાશે. ઉપર આવી ગયા છે. હવે છે ને હવે અમે જઈએ, ઈચ્છા છે કે હવે ચા પીવા જઈએ. કેમ કે ચા વગર છે ને જિંદગી અધૂરી છે. એટલે ટાઈમ થાય છે અત્યારે જો કેટલો ટાઈમ થાય છે 5:52 એટલે હવે ચા પીવા ગયા. જો 1 2 3 5 જણ છે આપણે. એટલે 5 કટિંગનો ઓર્ડર આવી દીધો. જો દાદા ચા ભરે છે. હવે એક બાજુ થાય છે ભજીયા. બરાબર. આ થોડુંક હેલ્થની ધ્યાન રાખે એટલે આ લોકો સેવડીનો રસ લઈને આવ્યા છે. આપણે આ ચા ભરાય છે. જો ચા આવી ગઈ છે આપણી. ચા પીએ છે. હવે ઘેર જવાની તૈયારી થઈ. જો આ લોકો લારી લગાવે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળ્યો કોઈ નેક્સ્ટ બ્લોગમાં કોઈ નવા ટોપિક પર. જય હિન્દ, જય ભારત દોસ્તો.